અગાઉ અઠવાડિયા પહેલા દલિત સમાજના માણસો સાથે થરાદ રેફરલ હોસ્પિટલમાં રાતના સમયે જે ખૂની હુમલો કરવામાં આવ્યો હતો તે હુમલાના આરોપી હાજર ન થતા દલિત સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. થરાદ શિવનગર ખાતે એક જ સમાજના માણસો અંદર બોલાચાલીને લઈ બાખડતા એકબીજા માણસો રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ત્યારે થરાદના રાજપૂત સમાજના લોકો દ્વારા અચાનક હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે આ હુમલાને લઈ પોલીસ ફરિયાદ નોંધાતા હજુ સુધી આરોપી પકડમાં ન આવતા દલિત સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું. ત્યારે ડીવાયએસપી SM વારોતરિયાના કહેવા મુજબ આજે કોઈપણ સંજોગોમાં આરોપીને ઝડપી લેવામાં આવશે અને આગળની કાર્યવાહી આરોપી પકડ બાદ થરાદ પોલીસ કરશે. આ કામના ફરિયાદી અમે રામાણી પીરોમલ નજાર ના ઉપર તથા તેના પરિવાર ઉપર હિચકારો અને ખૂની હુમલો કરવાથી જે અમારા ઈસમોને અત્યારે ખૂબ દાખલ કરવામાં આવેલા છે અને એ એક પ્રાઇવેટ હોસ્પિટલમાં બંને જગ્યાએ દાખલ છે અને એમને પણ અત્યારે જીવન મરણ વચ્ચેના ઝોલા ખાઈ રહ્યા છે, બરાબર. અને આમેવાળા વ્યક્તિઓ અહીંયા તપાસ જે ડીવાયએસપી સાહેબ ચલાવી રહ્યા છે એ થોડી મંદગતિથી ચાલતી હતી, એટલા માટે એમને અમે લેખિતમાં આવેદનપત્ર માટે આપવા માટે આવ્યા છે કે ભાઈ તાત્કાલિક ત્વરિત રીતે તપાસ ચલાવી અને એમને તાત્કાલિક અટકમાં લેવા આ અમે દલિત સમાજ વતી સૌએ એમને અરજ કરવામાં આવેલ છે, એવી અમારું કહેવું છે. એવા જીતુ બારોટ, સંબંધ ભારત ન્યૂઝ, થરાદ.